ભારતના પશ્ચિમ કિનારાની નજીક ગુજરાત રાજ્યમાં આવેલો છે એક અદ્ભુત પ્રદેશ, અરબી સમુદ્રની પાસે આવેલ કચ્છનું રણ. ઉનાળા દરમિયાન દરિયાના પાણી જમીન પર ધસી આવે છે અને ધરતીને પૂરી ઢાંકી દે છે. જ્યારે શિયાળામાં પાણી ઓસરી જાય ત્યારે નજરે પડે છે બરફની યાદ અપાવતા સફેદ રેતીના ઢગ. ફરક એટલો જ છે કે તે બરફ નથી, પણ દરિયાના પાણી દ્વારા કિનારે ભેગું થયેલું હજારો ટન મીઠું છે. અને અહીં આ ઝળહળતા રણની નીચે 5000 વર્ષથી પણ વધુ સમય ચીર નિંદ્રામાં પોઢેલું છે એક શહેર. ધોળાવીરા, ભૂતકાળની એક ભવિષ્યદર્શી રાજધાની. 1967માં ઉત્ખનન બાદ શોધાયેલ ધોળાવીરા 5 સૌથી મોટા હડપ્પન શહેરોમાંનું એક છે, જે કોટડા તરીકે પણ જાણીતું છે. 100 એકરમાં પથરાયેલું આ દ્રષ્ટાંતરૂપ શહેર દક્ષિણમાં મનહર અને ઉત્તરમાં માનસર નામક 2 વરસાદી પાણીની નહેરોથી ઘેરાયેલું હતું. આ શહેરની સૌથી નોંધપાત્ર ખાસિયત હતી શહેર આયોજનની વિલક્ષણ સૂઝ. એવું માનવામાં આવે છે કે આ શહેરના શાસકો શહેરના ઉપરવાસમાં રહેતા હતા, જેને દુર્ગ તરીકે પણ ઓળખવામાં આવતું, જેમાં ભવ્ય મહાલયો હતા અને જે ચારે તરફ ઊંચી દિવાલોથી રક્ષાયેલું હતું. પશ્ચિમ બાજુએ અંદરની તરફનો વિસ્તાર કોટની અંદરનો વિસ્તાર તરીકે ઓળખાતો, જે સ્થળ રાજવી પરિવાર માટે કામ કરતા લોકો માટે ફાળવવામાં આવ્યું હતું. વિશાળ ઘરોની સફાઈદાર ગોઠવણી પરથી એવું લાગે છે કે ઉત્તર બાજુએ શહેરના મધ્ય ભાગમાં ચોક્કસપણે ઉચ્ચ વર્ગના લોકો વસવાટ કરતા હશે. શહેરનો ત્રીજો ભાગ હતો નીચાણવાળો ભાગ, જેમાં સંભવતઃ કુંભાર કે ખેડૂત જેવા સામાન્ય વર્ગના લોકો વસવાટ કરતા હશે. ઈંટના અલગ અલગ સ્તરો અને સતત બદલાતી શહેર વ્યવસ્થા આ રાજધાનીના 7 તબક્કાઓની કહાણી વર્ણવે છે. અને આ પ્રાચીન ગોઠવણીનું સૌથી અદ્વિતીય ઘટક છે તેની જળ પ્રબંધન પદ્ધતિ. 2 નદીઓમાંથી પાણી ખેંચવા માટે બંધ દ્વારા પાણી ખેંચવાની સુવ્યવસ્થિત પદ્ધતિ ખરેખર અદ્ભુત છે. ગઢના પૂર્વીય પ્રવેશ દ્વારની સામે આવેલ જળાશયને ભરવા માટે, મનહર નદીના પાણીનું વહેણ બદલવા માટે નહેરનો ઉપયોગ થતો હતો. એક આખું શહેર 3,25,000 ક્યુબિક યાર્ડ્સ કરતા પણ વધુ પાણીનો સંગ્રહ કરી શકે તેવા જળાશયોથી સમૃદ્ધ હોય તે વાત જ કલ્પનાતીત છે. પાણીને ત્યારબાદ ગાળણ માટે અસરકારક રીતે પાસેના જળાશયોમાં મોકલવામાં આવતું. આ શુદ્ધ પાણી ગઢની અંદર આવેલ કૂવામાં વહેતું હતું. આ કૂવામાંથી પાણી માટીની બનેલી ઓરડીઓવાળી વાવમાં મોકલવામાં આવતું. આ ઓરડીઓમાંથી એકનો ઉપયોગ પીવાના પાણી માટે અને બીજાનો ઉપયોગ સ્નાન ઇત્યાદિ કાર્યો માટે થતો. એટલું જ નહીં, આ પાણી ઔદ્યોગિક અને ખેતીના કામ માટે પણ મોકલવામાં આવતું. સ્તંભના આ અદ્ભુત રીતે કંડારેલ ગોળાકાર પાયા એ સમયના લોકો કેવા પ્રકારની ભારે મશીનરીનો ઉપયોગ કરતા હશે. અને અહીં આ 2 સ્તંભ, ઈશ્વરને આવકારવાનું શું આ પ્રવેશદ્વાર છે? અને ભારે ખમતાળા સાથેના આ મહાકાય દરવાજા, આવી ઉત્કૃષ્ટ ઇજનેરી કળા ધોળાવીરાના લોકો ક્યાંથી શીખ્યા હશે? આ અને આવા કેટલાય પ્રશ્નો આજે પણ ભૂતકાળના ગર્ભમાં નિરુત્તર દટાયેલા છે.
ધોળાવીરા તેના 2 ક્રીડાંગણ માટે પણ પ્રખ્યાત છે, જેમાંનું એક સંભવતઃ વિશ્વનું સૌથી જૂનું અને 1,60,000 ચોરસ ફૂટ વિસ્તારને આવરી લેતું સૌથી મોટું સ્ટેડિયમ છે. આ ક્રીડાંગણ ધાર્મિક પ્રસંગોએ પ્રજાજનો માટેનું જાહેર સ્થાન હતું કે રમતગમત અને નાટક ભજવવા માટે તેનો ઉપયોગ થતો હતો. અહીં મળેલ સૂક્ષ્મ મણકા સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે, એ વિચારે કે આવી એકદમ ગોળ નમૂનેદાર રચનાઓ બનાવવા માટે તેઓ કેવા સુવ્યવસ્થિત સાધનોનો ઉપયોગ કરતા હશે. આ સુઆયોજિત બજાર માટેના સ્થાનો એક સમયે ધમધમતા બજારો હશે, જેની વિશ્વભરના વેપારીઓ મુલાકાત લેતા હશે અને પોતાનો વેપાર કરતા હશે. ધોળાવીરાના ઉત્ખનન બાદ મળેલ અન્ય એક નોંધપાત્ર શોધ છે ઉત્કીર્ણ કરેલ પાટિયા, જેની લિપિ હજી સુધી ઉકેલી શકાઈ નથી. શું આ કોઈ શહેરનો સંકેત કરતા હશે? આજ સુધી આ રહસ્યને કોઈ સમજી શક્યું નથી. અને અલાયદી સ્મશાન ભૂમિ, જ્યાં મૃતકોની પ્રિય વસ્તુઓ ગોઠવવામાં આવતી હતી, તે એક જ બાબત તરફ ઇશારો કરે છે કે ધોળાવીરાના લોકો મૃત્યુ પછીના જીવનમાં વિશ્વાસ રાખતા હતા. રંગબેરંગી મણકા, માનવ અને પ્રાણીઓની ટેરાકોટાની મૂર્તિઓ, સુશોભિત ભાત, તાંબા અને પિત્તળની વસ્તુઓ, કલાત્મક સાધનો, સુંદર સિક્કા, આ તમામ કલાત્મક નમૂનાઓ અહીં વસવાટ કરતા લોકોની સમૃદ્ધિપૂર્ણ શહેરી જીવનશૈલીનો ચિતાર આપે છે. જીવનનું અધ્યયન કરનારાઓ માટે પ્રાચીન વિદ્વત્તાના આ એવા પાસાઓ છે જેનો અનુભવ લેવો અને વ્યક્તિગત રીતે તેની પુનઃ ખોજ કરવી જરૂરી છે. એવી વિદ્વત્તા જે કચ્છના આ ગામડાઓમાં હજી પણ જીવંત છે. એવું જ્ઞાન જે આ લોકોની જીવનશૈલીમાં આજે પણ જીવંત છે. કૌશલ્યો જે વિશ્વભરના પ્રવાસીઓને તેમની તરફ ખેંચે છે અને પ્રેરણા આપે છે. અને આ બધું જ છે આ ભાતીગળ ભૂમિમાં, જેનું નામ છે ગુજરાત, એ પોતીકો પ્રદેશ, જેના હૂંફ અને આતિથ્યને સૌએ માણ્યું છે. એ ઉલ્લાસિત ભૂમિ જ્યાં જીવન ઉત્સવ છે. ધોળાવીરા ભૂતકાળની એક ભવ્યદર્શી રાજધાની.